ગાઈઝ દાતારના દર્શન કરી લ્યો અહીંયાથી જુઓ ખાલી તમે. હાલો તો હવે આ શોર્ટકટ રસ્તો જુઓ તમે. તો હેલો ગાઈઝ, કેમ છે? મજામાં જઈશ. નહીં હોય તો હવે થઈ જાઓ, કેમ કે તમે આવી ગયા છો મારી ચેનલમાં. તો પહેલાં તો આજે હું પાછો આવ્યો છું દાતારે ચડવા. જો કે આ વખતે હું એકલો આવ્યો છું, કેમ કે કોઈક વસ્તુ એકલી કરવાની મજા અલગ છે. દર વખતે કોકને લઈને આવું એ વસ્તુ સાચી નથી. એકલું કોક વાર કરો, એકલું ચડવાની મજા જ અલગ છે. અને તમે ગાઈઝ જોઈ શકો છો, મારા સિવાય અત્યારે કોઈ નથી. હું એકલો જ છું આખા દાતારમાં. જુઓ તમે ખાલી, તમને બતાડું. તમને એમ કે આ ખોટું બોલતો હોય છે, પણ નહીં. જુઓ તમે ખાલી, જુઓ આખી સીડીઓ ખાલી જ છે. અંધારામાં અહીંયા સી ને એ આવે છે, તો એ હું એકલો આવ્યો છું. જુઓ તમે ખાલી 7 વાગી ગયું છે ગાઈઝ, કોઈ માણા નથી દેખાતું. જુઓ તમે, આખી સીડી ખાલી ને ખાલી જ છે. હવે આપણે હમણાં 15-20 મિનિટમાં તો પહોંચી જવાના છીએ. હવે આપણે શોર્ટકટ રસ્તો પકડશું અડધેથી. તો ગાઈઝ હવે આપણે જંગલની વચમાં આવી ગયા છે. તમે જોઈ શકો છો, આપણે અહીંયા કોઈ નથી. આ શોર્ટકટ થોડોક રસ્તો છે, એટલે અહીંયા કોઈ આવતા નથી. હું 1 કલાકમાં ચડી જવાનું છું હમણાં. એટલે જે પ્રેક્ટિસ કરી છે એટલે હોય, એટલે કોઈ પક્તિનું થઈને ચડવા ના જતું. 1 કલાકમાં ઉઈ જાઓ, હાર્ટ એટેક થઈ જાય, ખબર નહીં પડે. એટલે હવે જઈએ છીએ આપણે હમણાં. 1 કલાકમાં 10 મિનિટની વાર છે, હવે ચડી જાઉં હમણાં. અને આ જુઓ તમે પર્વત સામે. હવે આપણે જઈએ અહીંયાથી ધીરે ધીરે. આ કાંટા, આ રસ્તો હે. હાલો તો હવે આ શોર્ટકટ રસ્તો હે. જુઓ તમે, ધીરે ધીરે ચડતા જાય. આમે દેખાતું હોય છે દાતાર. આ જો સફેદ દેખાણું ઉપર, ભાઈ આવી ગયું દાતાર. લ્યો, હું વાર લાગે આમાં. તમારે ખાલી મનમાં ઓલું છે, ચડવું નથી. બાકી હવે તમારે આવી જાવ એટલે તરત આવી જાવ, કાંઈ વાર જ નથી લાગતી. તો હવે આપણે આગળ વધીએ જ છીએ. ત્યાંથી ખાઈ પીને સીધા ભાગશું. હવે ઉતરવામાં તો 1.5 કલાકમાં તો પૂરું કોણ છે. હવે તો અહીંયા જનાવરોનું બહુ ધ્યાન રાખવું પડે. ક્યાંથી આવી જાય જંગલમાં, આજ વાંધો હોય. પાછું એકલા હોય ને એટલે ગાયને ફાટે, બીજું કાંઈ નથી. સીનમાં આવી તો ગયો છું એકલો, હવે ફાટે છે થોડીક. કેટલું છે હવે છે, થોડુંક જ ચડાતું નથી. ધારવાળું હોય ને ગાય છે એટલે. તો ગાઈસ આપણે ધીરે ધીરે કરીને ચડી ગયા છે. અને આ પહાડને તમને બતાડી દઉં. જો ખાલી અહીંયાથી સીન, અદ્ભુત નજારો, કુદરતી દ્રશ્ય છે. જો આપણે સીડી પઈ જાય. તો ફાઇનલી ગાઈઝ આપણે પહોંચી ગયા છીએ. ગાઈઝ દાતારના દર્શન કરી લ્યો અહીંયાથી. જુઓ ખાલી તમે. અંદર વિડીયો ઉતારવાનું મનાય છે, બાકી બતાડે. તો ગાઈઝ આપણે આ દાતારનો પ્રસાદી લઈ લે. આના અમે કોઈ 56 પગે ન પૂગે. તો ગાઈઝ હવે આપણે નીચે ઉતરવા લાગ્યા છે. ખાવા પીવાની મજા આવી ગઈ. થોડુંક ઓછું ખાધું છે, કેમ કે ખબર હતી આપણે ઉતરવાનું છે, એટલે આપણે ઉતરીએ છીએ ધીરે ધીરે. જુઓ તમે ખાલી સીડી. એક તો હું જ્યાં જાઉં છું ત્યાં માણસ ગાયબ થઈ જાય છે. એની બેનને જો તો કોઈ દેખાતું જ નથી પાછું, આગળ ને પાછળ ક્યાંય. જુઓ ખાલી તમે, આગળ નથી દેખાતું ને પાછળ કોઈ નથી દેખાતું. ને આ ઓલું પશુનું છે, બધા ઢોરને એ છે, ગૌશાળા. ધીરે ધીરે આગળ વધીએ. એકલી મજા ન આવે, પણ તો શું કરીએ. હવે કોઈ હોય તો એકલો ખારો માણસ તો મજા આવે, બાકી તો ભાઈ કંટાળી દે. એના કરતાં એકલું આવવું વધારે સારું. જોઈએ હવે તો આપણે ધીરે ધીરે હવે 1/2 કલાકમાં તો ઉતરી જાઉં, કેમ કે હવે શરૂઆત કરી. હવે ઈદું ઢાળી જ કાઢવાની ખાલી. જુઓ ને તમે, તો જાય ધીરે ધીરે. ગાઈઝ હવે પાછા આપણે શોર્ટકટ બાજુ પહોંચી ગયા છીએ. પણ આપણે શોર્ટકટે નથી જવું, ગાયને ફાટે છે આપણી એકલી. હવે આપણે અહીંયાથી જવું, કેમ કે વાં એકલી મજા નથી આવતી. કેમ કે શોર્ટકટમાં કોઈ હોતું નથી. પણ એની બેન અહીંયા વળી કોણ છે? અહીંયા કોઈ નથી. દાતાર બાપુના કદમ. કોઈ આવતું છે નહીં. હું છે આ બાજુ? કાંઈ નથી, ખાલી સીડીયું છે. અહીંયા છીએ ધીરે ધીરે. વાહ, પગ દુખશે એ ફાઇનલ છે આજે, કેમ કે ઘણા ટાઈમ પછી આવ્યા છીએ. તો ગાઈઝ હવે આપણે 2 કલાકમાં તો ચડીને ઉતરીએ જાઉં. તો આપણે આજે બહુ ઝડપ પકડી, જોકે હું કેટલા દીથી આવ્યો નહોતો, તોય આજે 2 કલાકમાં ચડી ગયું ને ઉતરાઈ ગયું. હમણાં ઉતરી જાઉં 2 કલાક થાય ને પહેલાં જ 6:30 ચાલુ કર્યું હતું ને 8:30 નીચે ઉતરી જાઉં. તો કે તમે આવું ન કરતા, ફાટી રહે તમારી. હા શું છે, સ્વેટર કોકે ફાડી નાખ્યું. નો પહેરીને આવતા હોય તો હવે આપણે જાય ધીરે ધીરે ગાઈસ, સીધા નીચે જ ઉતરી જાય. હવે
તો હાલો મળીએ સીધા નીચે. ગાઈઝ હવે આપણે ઉતરી ગયા ને આ છે આપણી રામપ્યારી. ગટુએ નામ પાડ્યું છે રામપ્યારી. તો હાલો આવી ગયા આપણે જાય ઘરે.